નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। ઠંડીના 2 રાઉન્ડની આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં ઠંડીની આગામી દિવસોમાં કેવી અસર રહેશે તેની સંભાવનાઓના વ્યક્ત કરવામાં આવી છે, જેમાં તેમણે કેટલાક ભાગોમાં 10 ડિગ્રી અને તેનાથી પણ નીચું તાપમાન જવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે, જેમાં કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતાઓ વ્યક્ત કરી છે। અંબાલાલે હાલ અને આગામી અઠવાડિયે ઠંડીના રાઉન્ડ શરૂ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે। તેમણે મધ્ય ગુજરાતની સાથે દક્ષિણ ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો અનુભવાશે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે। આધાર કાર્ડ અને પાન કાર્ડ ધારકો આપે ધ્યાન। આધારની વિગતો મફતમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે। આધારમાં દસ્તાવેજો અપડેટ કરવાની છેલ્લી તારીખ અગાઉ 14-20 ડિસેમ્બર 1923 હતી, જેને યુઆઈડીએઆઈ દ્વારા 3 મહિના વધારીને 14-20 માર્ચ 1924 કરવામાં આવી છે। આ માટે સરકાર દ્વારા માય આધાર એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે, જેથી જે મિત્રો આધાર કાર્ડમાં ઉંમર, સરનામું, જન્મ તારીખ, લિંગ, મોબાઈલ નંબર અને ઈમેલ જેવી માહિતી મફતમાં અપડેટ કરાવવા માંગતા હોય તે 14 માર્ચ 2024 પહેલા આ કાર્ય કરી શકે છે। ગુજરાતમાં ફરી ભૂકંપનો આંચકો આવ્યો। છેલ્લા કેટલાય સમયથી દેશભરમાં તેમજ રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ત્યારે ફરી એકવાર કચ્છની ધરતી ધ્રુજી છે। સિસ્મોલોજી વિભાગના જણાવ્યા અનુસાર ભૂકંપની રિક્ટર સ્કેલમાં 3.7ની માપવામાં આવી છે। ભૂકંપનું કેન્દ્ર રાપરથી 24 દૂર હોવાનું જાણવા મળ્યું છે, જેને પગલે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે। આ તારીખે રજૂ થશે બજેટ સત્ર। લોકસભા 2024ની ચૂંટણીને ધ્યાને રાખતા આ વખતે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર વહેલું યોજાશે। ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 1 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી ચાલશે। વોટ ઓન એકાઉન્ટના બદલે પૂર્ણ કક્ષાનું બજેટ રજૂ કરાશે। આ સાથે ગત વર્ષની તુલનામાં ગુજરાતના બજેટના કદમાં 20થી 25% વધારો થવાની શક્યતા છે। ઉલ્લેખનીય છે કે ગત નાણાકીય વર્ષ 2023થી 24માં ગુજરાતનું અંદાજપત્ર 3 લાખ કરોડ હતું।